સુરત મહાનગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે। હિન્દુ મિલકત ધારકના વેરા બિલમાં આવી ગયા મુસ્લિમના નામ। હિન્દુ મિલકતદારોના વેરામાં મુસ્લિમ નામ આવી જતા લોકોમાં રોષ જોવા મળ્યો। વેરા બિલમાં નામ બદલાઈ જતા લિંબાયત ઝોન પર લોકોએ મોરચો ખોલ્યો। લોકોએ ઓફિસ બહાર વિરોધ દર્શાવી તાત્કાલિક નામ બદલવાની માંગ કરી। નામ પર ચડી જવાથી સમસ્યા સર્જાય છે તેવું રિકવરી અધિકારીએ કહ્યું। ડેટા એન્ટ્રીમાં ભૂલથી નામ આવી ગયું છે। મામલાની સ્ટાફને સૂચના પણ આપવામાં આવી છે। ભૂલમાં સુધારો કરવા પણ સૂચના આપવામાં આવી। એક દિવસમાં સમસ્યાનો ઉકેલ આવી જશે તેવું અધિકારીએ કહ્યું। लिंबायत झोन में रहता मिलकतदारों नामे अन्य मुस्लिम लोगों नामे वेरा बिल है ते आवी गया है ने तेने लईने सौ कोई रजूआत लई सूरतना लिंबायत झोन कचेरी खाते पहुंचा है। जो कि जेते मूળ मालिकना नामे अगाऊ वेरा बिल आव्યું હતું અને ત્યારબાદ એકાએક નામ બદલીને આવતા સૌ કોઈ અચંબામાં પડી ગયા છે। જો કે આ સુરત મહાનગરપાલિકાની બેદરકારી કહો કે પછી નિષ્કાળજીનો જે દાખલો છે તે હાલ સામે આવ્યો છે। અહીં મિલકતદારો આપણી જોડે જોડાય છે। સીધી વાત કરીશું તેમના જોડે। આપનું નામ? मोहम्मद हुसैन उस्मान भाई से रसिया। मैं 73 નંબરને માલિકી હક પત્રક ધરાવું છું। મને માલિકી હક પત્રક પણ મળ્યો છે આ પ્લોટનો। વારંવાર મતલબ આના અંદર કબજેદાર તરીકે નામ હોલ્ડર તરીકે નામ બદલાયા જ કરે છે। પહેલે ડગરું કરીને આવતું હતું, પછી રાણા કરીને આવતું હતું ને અત્યારે કુરેશી તરીકે આવતું થઈ ગયું। અમે વારંવાર અહીંયા કમ્પ્લેન કરીએ છીએ। એક વર્ષ સારું થાય પછી બીજા વર્ષથી પાછી એને એ જ પ્રોબ્લેમ અમારે ચાલુ થઈ જાય। તો અમારે આ બધું કે ક્યાં સુધી ચલાવી રાખવાનું? ક્યારે અમે મતલબ હોલ્ડર તરીકે કબજેદાર માલિક તરીકે એના અંદર દાખલ થશે? તો માલિક તરીકે દાખલ થવાનો પણ અમારો મતલબ કોઈ બંદોબસ્ત કરે। મારે તો દસ્તાવેજ પણ છે મારા પ્લોટનો દસ્તાવેજ પણ છે। શું લાપરવાહી કોની? સર્વેમાં સિટી સર્વેમાં પણ મારું નામ પર ચાલુ છે અત્યારે આ જ પ્લોટ પર। તે છતાં પણ હવે મારે આ કમ્પ્લેન્ટને કેવી રીતે મતલબ સોલ્યુશન થશે એ મેં જાણવા માંગુ છું। બિલકુલ સમસ્યાનું સમાધાન જાણવા માટેનો પ્રયાસ લોકો દ્વારા કરવામાં આવી રહ્યો છે। જોઈ શકાય છે કે અહીં મોટી સંખ્યામાં જે મિલકતદારો છે તે વેરા બિલ લઈને આવ્યા છે અને તેઓની રજૂઆત હજી કોની કેટલી છે તે પણ સાંભળીશું। આપનું નામ? મારું નામ છે જિગ્નેશભાઈ પટેલ। જિગ્નેશભાઈ, જણાવજો સૌપ્રથમ જે વેરા બિલ આવતો હતો કોના નામે ને હવે કોના નામે? પહેલે જે વેરા બિલ આવતો મારા પપ્પાના નામ પર આવ્યો, રમેશભાઈ લલ્લુભાઈ। અમને જે વેરા બિલ આવ્યું છે એમાં હોલ્ડમાં ખુરેશી સલમા બાનુ યુસુફભાઈ નામનું આવે છે। ક્યાં આવ્યા છો? અમે આવડે છે સાઉથ ઝોન લિંબાયત। શું માંગણી? માંગણી અમારી એ છે કે જ્યાં ખુરેશી સલમા બાનું નામ છે તે હટે અને અમારા બાપ દાદાના નામે આવે તેવી અમારી માંગણી છે। સૌ કોઈ લોકો ચિંતામાં મુકાયા છે કે આ કેવી રીતે બની શકે, પરંતુ જે પ્રમાણે ક્યાંક ને ક્યાંક પાલિકા દ્વારા જે પાઠવવામાં આવતા વેરા બિલની અંદર ક્યાંક આ છબરડો હોવાનું હાલ સામે આવી રહ્યું છે। જો કે લિંબાયત ઝોન આ મામલે શું સમસ્યાનું સમાધાન લાવે છે તે એક મોટો પ્રશ્ન હાલ લોકોને સતાવી રહ્યો છે। કેમેરામેન અક્ષય વાડે સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત। સુરતના માન દરવાજા વિસ્તારમાં રહેતા મિલકતદારોના વેરા અન્ય વ્યક્તિઓના નામે આવતા હોવાની ફરિયાદ સાથે આજે મોટી સંખ્યામાં લોકો રજૂઆત લઈ લિંબાયત ઝોન કચેરીએ પહોંચ્યા હતા। શું મામલો છે આપણે જાણવાનો પ્રયાસ કરીશું। પાલિકા અધિકારી આપણી જોડે જોડાયા છે। આપનું નામ અને હોદ્દો? અજયભાઈ જગતાપ, એસેસમેન્ટ રિકવરી ઓફિસર, લિંબાયત ઝોન। એની અંદર આ વસ્તુનું ગઈકાલે ધ્યાન પર આવેલી છે। હા, અરજદારોના ફોન આવ્યા છે, રૂબરૂમાં એ વાત થઈ। રેલ રાજ કોલોનીમાં રિવિઝન દરમિયાન એક ટેનામેન્ટવાળી મિલકતમાં નામફેરમાં જગ્યાએ બીજા નંબર પર લઈ જવાના હતા। ભૂલથી ફિલ્ડબુક ક્લાર્કથી ડેટા થઈ ગયો છે, એના કારણે હોલ્ડરમાં બધા ઓક્યુપાયરમાં નામ ચડેલું છે અને એ ભૂલ ધ્યાને આવેલી છે અને એ બાબતે રિપોર્ટ કરીને સેન્ટ્રલ સેલમાં આઈએસડીમાં રિપોર્ટ મોકલીને લોક ઓપન કરવા અંગેની નિયમાનુસારની કાર્યવાહી કરવા માટે સેક્શન ઓફિસરને સૂચના આપવામાં આવેલી છે અને એકાદ બે દિવસમાં ત્યાંથી જ લોક ઓપન થયા પછી એ સુધારો થઈ જશે। બેદરકારી કોની? આના કામ કરતી વખતે ભૂલ થવાના રિવિઝન દરમિયાન ડેટામાં થાય એ તો ફિલ્ડબુક ક્લાર્કથી આવી ડેટામાં નામફેરની જગ્યાએ થઈ ગયું છે, એના કારણે ભૂલ થઈ છે અને એ ભૂલ હવે સુધારી 2 દિવસમાં સુધરી જશે। કેટલા લોકોના આ પ્રમાણે ફરિયાદ આવી છે? મારા પર 1-2 જણના ફોન આવેલા, એમને વેરો ભરવા માટે સૂચના આપવામાં આવેલી છે અને જે કંઈ ભૂલ થયેલી છે, જે નામ ચડી ગયો છે હોલ્ડરમાં બીજું, એ સુધારો થઈ જશે।
બિલકુલ 2 દિવસની અંદર જે થયેલી ભૂલના અંદર સુધારો થઈ જશે તે પ્રકારની ખાતરી પાલિકા અધિકારી દ્વારા આપવામાં આવી રહી છે. એક ભૂલ ચૂકથી આ પ્રકારની જે ભૂલ છે તેના કારણે વેરાની અંદર અન્ય વ્યક્તિનું નામ છે તે ચડી ગયું હોવાનું પાલિકા અધિકારી જણાવી રહ્યા છે. ત્યારે લોકોની રજૂઆત પણ જે અધિકારી સમક્ષ આવી હતી અને તે બાબતને લઈ ઘટતું કરવાની દિશામાં પાલિકા તરફથી હાલ પ્રયત્ન છે તે હાથ ધરવામાં આવ્યા છે. કેમેરામેન છવાડે સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત.